તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીના નટવરગઢમાં જે 3 લોકો ફસાયા હતા તેમને બચાવી લેવાયા છે। છેલ્લા 24 કલાકથી આ લોકો ફસાયેલા હતા। હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। ઘડીકથી ત્રણ ફોન આવ્યો લીંબડીથી, મન કે રાધાભાઈ અહીંયા રહો, તમને વિમાન લેવા આવશે। પછી ઓલા આવ્યા પણ એ આવી શક્યા નહીં પાણીમાં, ભૂરકાવાળા। પછી સવારમાં 8 વાગે વિમાન લેવા અમને સાહેબ આવ્યું। બહુ મુશ્કેલી સાહેબ, બધી પર પાણી જાવું ચા। પછી અહીંયા રહ્યા ભૂગેન્દર છે, 24 કલાક પાણીમાં ઉભા રહ્યા। અમને એમ થયું કે અમે બચી જ નહીં શકવી કે પછી હિરી જતા, પછી ગભરી ગયા। પછી સવારે હેલિકોપ્ટર લેવા આવ્યું, ટ્રેન થતું હવે રહીશું આવી જ નહીં ટ્રેન થતું, પાણીમાં કીધું ઉતરી જ નહીં શકી। ફોન પણ નતો પાસે અને ખાવા પીવા કશું હતું નહીં, પાણી પણ નતું, એવું બચી શકે એવું નતું। એમના બે વાતો કરતા હતા અને રડ। સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદના પગલે પાણીની ટાંકી પાસે 3 લોકો ફસાયા હતા। તેમને દિલ ધડક ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા છે। નગરપાલિકાની એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક ઓપરેશન કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશનમાં પાણીનો પ્રવાહ બાધારૂપ બની રહ્યો હતો, આથી ત્રણેયનું રેસ્ક્યુ અધવચ્ચેથી જ મોકૂફ રાખીને એનડીઆરએફની ટીમ અન્ય ટેકનિકથી ત્રણેયને બચાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા, પરંતુ પરિસ્થિતિ સામે પહોંચી ન વળતા રેસ્ક્યુની કામગીરી મોકૂફ રખાઈ હતી। જોકે મોડી રાત્રે પાણીનો પ્રવાહ ઓછો થતા પાલિકાની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને ત્રણેય યુવાનોને બચાવી લીધા હતા। ત્યાં ગયા હતા અને કેવી રીતે ફસાયા હતા? સાહેબ અમે પાણી આવ્યું જોરથી તો આ પડી ગયા, પછી એમને ખેંચીને અમે કાઢી લીધા બહાર। પછી અમે 2 જણે અમે પાણી જોરથી ચાલુ થઈ ગયું, ત્યાંથી બી પાણી ચાલુ થઈ ગયું અને વચમાં અમે લોકો ફસી ગયા। પછી બહુ કર્યું કે હવે નીકળવાનું કેવી રીતે નહીં નીકળવાનું, તો મૂંઝાવા માંડ્યા। મારી ઉમ્મીદ છોડી દીધી હતી મેં કે અમારી ગેરંટી નથી સાહેબ। તાઈ ઘડીક થયું ને તો સાહેબે નાસ્તો મોકલ્યો, નાસ્તો કરાયો, પછી પાણી મોકલ્યું, ખવડાવી પૂરો, પછી ચદર આપી ઓડો, પછી આની એક જ જગ્યાએ બેઠે। આ 16 કલાકની મહેનત બાદ 16 કલાક પાણીમાં રહેલા 3 યુવાનોને રાત્રે 12 સાડા 12 વાગ્યાના અરસામાં તેમનું રેસ્ક્યુ કર્યું। તે ટીમના ચીફ આપણી સાથે જોડાયેલા છે। ધોળી ધજા સાહેબ એટલું ફોર્સથી પાણી આવતું હતું, એટલી ત્યાં નાયકા ડેમ બી ઓવરફ્લો હતો। બીજા નંબરમાં એમાં એક ઇસ્યુ એ બી હતો કે ચોટીલાની અંદર 450 મિલીમીટર વરસાદ બી રાત્રે હતો, એ બધું જ પાણી ધોળી ધજામાંથી જતું હતું। એનડીઆરએફની ટીમને અમે રાજકોટથી બોલાવી લીધી કલેક્ટર સરને, અને પછી પાણીના વેણથી એક વખત ટ્રાય કરી, નથિંગ પોસિબલ। બીજી વખત ટ્રાય કરી, નથિંગ પોસિબલ। પછી થોડી વેઇટ એન્ડ કરી કે થોડું પાણી ઓછું થાય પછી આપણે ટ્રાય કરશું। એનડીઆરએફની ટીમને બી અમે અહીંયા રાખેલી હતી કે ભાઈ સવારે ફરીથી રેસ્ક્યુ કરશું, બટ લોકલ જે ફાયર બ્રિગેડની ટીમ છે રેગ્યુલર મોક ડ્રીલ કરતા હોય છે, પ્રેક્ટિસ કરતા હોય છે ભોગાવાની અંદર રેસ્ક્યુની કામગીરીને લઈને, તો એ આજે અમને એ પ્રયાસ સફળ ગયો। જેવું પાણી ઓછું થયું, અધિકારીના જણાવ્યા પ્રમાણે રેગ્યુલર જે મોક ડ્રીલ થતી હોય છે અંતે એ જ કામ લાગી। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરમાં થયેલા મેઘ તાંડવના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા લખતર સુરેન્દ્રનગરને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે, તો લખતર હાઈવે પર ટ્રકની લાંબી કતારો લાગેલી છે। વરસાદના કારણે ભોગાવો નદીમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। મોટા પ્રમાણમાં નદીની આવકના કારણે કોઝવે નદીમાં ડૂબ્યા છે, જેના પગલે કોઝવે પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા સામેલાધાર વરસાદના કારણે સર્વત્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા ગામોને જોડતા મુખ્ય રસ્તા તૂટી ગયા છે, જેમાં ખાસ કરીને લીંબડીના મૂળ બાવડા, રાણાગઢ, નાની કઠેચી તથા મોટી કઠેચી, ગડથલ ભગવાનપર, બળોલ, જનસાડી, કમાલપર, આણંદપર, જ્યારે કે સાયલામાં આયા, હડાળા, મોરસલ, સોનપરી, જસાપર તેમજ ચોટીલા તાલુકામાં પાંચવાડી, રૂપાવટી અને નવાગામ સહિત 18 ગામનો સંપર્ક તૂટ્યો હતો। 24 કલાક વરસાદ ખાબક્યા બાદ જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના સેવાલી ગામ અને લીંબડીને જોડતો રસ્તો
કે આ જે રસ્તો છે કે તે વચ્ચેથી જ તૂટી ગયો છે. પાણીનો પ્રવાહ એટલો જોશથી હતો કે એટલો પ્રવાહ હતો કે જેના કારણે આ રસ્તો તૂટી ગયો હતો. તમે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે સેવાલી ગામના જે રહીશો છે તેઓને લીંબડી જવા માટે આ રસ્તો જે મુખ્ય રસ્તો ગણવામાં આવે છે, પરંતુ તે વચ્ચેથી જ તૂટી ગયો હોવાના કારણે જે આ સ્થાનિકો છે તે કે આ જે ખાડો છે તે ખાડામાંથી એક બાજુથી બીજી બાજુ આવી રહ્યા છે, આ પારથી સામેની પાર આવી રહ્યા છે. તંત્રની જો વાત કરવામાં આવે, તંત્ર હજી સુધી અહીંયા પહોંચ્યું જ નથી. આ ઉપરાંત અહીંયા 3 લોકો પણ ફસાયા હોવાની પણ વાત સામે આવી છે, જેમાં અત્યારે એરફોર્સ દ્વારા 3 વ્યક્તિઓને બચાવવાની રેસ્ક્યુ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન સચિન કડિયા સાથે પાર્થ જાની, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં 3 દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે ભોગાવો નદી ગાંડીતુર બની છે. ત્યારે અનેક લોકો ભોગાવો નદીમાં ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરીને બચાવાયા છે. તો આજે વધુ એક ગાડી નદીના વહેણમાં તણાઈ હતી. ચોટાના પાંચવાડી ગામે ભોગાવો નદીના પ્રવાહમાં એક ઇકો ગાડી તણાઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું છે તો એકનો આબાદ બચાવ થયો છે. સુરેન્દ્રનગરના ભારે વરસાદના કારણે ઈરુડા તળાવ તૂટી જતા ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે દિવાલ તોડીને પાણી સર્કિટ હાઉસમાં ઘૂસી ગયા છે. પાણીના વહેણમાં વાહનો પણ તણાઈ જાય છે. ત્યારે ગત રાત્રે આવેલ વરસાદના કારણે નદીમાં પાણીની આવક થતા લોકોના ટોળા ઉમટ્યા છે. આ નદીના પાણીનો લાભ માત્રા, નાના માત્રા, ગંગાજળ, ગોરિયા જેવા અનેક ગામોને મળે છે. સુરેન્દ્રનગરમાં આવેલી ભોગાવો નદીમાં પૂર બાદ તેની આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. અહીં ઘરોમાં પાણીયારા સુધી પાણી ઘૂસી ગયા હતા. અહીં રહેતા અનેક પરિવારોને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભોગાવો નદીમાં અચાનક પૂર આવતા અહીંના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, તો કેટલાક ઘરોની દિવાલો અને છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. ભોગાવો નદીમાં અચાનક જ પૂર આવી જતા સુરેન્દ્રનગરના ઘાચીવાડ વિસ્તારમાં મોટી નુકસાની અને તારાજી થઈ છે. સંદેશ ન્યૂઝનો એક પ્રયાસ છે કે કઈ જગ્યા આ છે કે જ્યાં એટલી તારાજી થઈ છે તે બતાવવાનો એક પ્રયાસ છે. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે ભોગાવો નદીના છે અને ભોગાવો નદીને બરાબર અડીને ઘાચીવાડ આવેલો છે, નદી કિનારે આવેલો છે. તેની અંદર મોટા પ્રમાણે તારાજી જે થઈ છે તે તારાજીની અંદર અહીં વસતા 200 થી 250 પરિવારને પોતાની ઘર વખરીનું નુકસાન થયું છે. તો ઘરની અંદર જે 12 મહિનાનું અનાજ ભરવામાં આવે છે તે અનાજનું પણ મોટા પ્રમાણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અહીં જે મકાન છે તેની અંદર રાત્રે અચાનક જ પાણી આવી ગયા હતા અને એના કારણે જે તારાજી થઈ છે તે બતાવવાનો એક પ્રયાસ છે. આ એક મકાન છે કે જ્યાં જે નદીના કિનારે આવેલું છે તેની અંદર પાણી આવી ગયા હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અચાનક પાણી આવવાના કારણે આ ઘરમાં જે તારાજી થઈ તેના આ દ્રશ્યો છે. સામે લગભગ જે પાણીયારું છે, જે બરણી છે, ત્યાં સુધી પાણી ભરાયા હતા અને તેના કારણે તેનાથી નીચેની જે કઈ ઘર વખરી હતી એ તમામને મોટા પાયે નુકસાન થયું છે. અનાજને મોટા પાયે નુકસાન થયું છે. તો ઘાચીવાડમાં આવેલા લગભગ 3 જેટલા મકાનો પણ ધરાશાયી થયા છે આ પાણી આવવાના કારણે. મહત્વની વાત એ છે કે સમગ્ર ઘાચીવાડ વિસ્તાર કે જ્યાં 250 જેટલા પરિવાર રહે છે ત્યાં આ પાણી આવ્યા હતા. તારાજીનું નુકસાન ઘાચીવાડના લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરામેન મુકેશ જોડિયા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. વઢવાણમાંથી એનડીઆરએફની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે. તુવા ગામના મહેશ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ડેમ ઓવરફ્લો થતા પાણી જોવા ગયેલ મહેશનો પગ લપસી જતા પાણીમાં તણાયો હતો. પાણીમાં તણાઈ જતા મહેશનું મોત થયું હતું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એનડીઆરએફની ટીમ હરકતમાં આવી હતી. મૃતદેહને શોધવા માટે ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું. 1.5 કલાકની મહેનત બાદ મહેશનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. મેઘો છેલ્લા 3 દિવસથી હાલમાં અવિરત વરસી રહ્યો છે, ત્યારે સર્વત્ર પાણી થઈ ગયું છે. રાજકોટમાં એક જ દિવસમાં 17 ઇંચ વરસાદ ખાબકતા રાજકોટ બેટમાં ફેરવાઈ ગયું છે. રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે લોકોએ ઘરમાંથી પાણી ઉલેચીને બહાર કાઢ્યા હતા. રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે વરસાદ બંધ થયો છે, પરંતુ વરસાદ બાદ અહીં કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે.
પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ હજુ હાલાકી યથાવત છે। સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાય છે। ઓપીડી બિલ્ડિંગમાં ચારે બાજુ પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને મુશ્કેલી ઊભી થઈ છે। વિરામ તો લીધો છે પરંતુ હજી અનેક સ્થળો ઉપર જે કહી શકાય કે પાણી ભરેલા છે। અત્યારે અમે ઉભા છીએ રાજકોટની સિવિલ હોસ્પિટલનું જે રેડિયોલોજીસ્ટ વિભાગ છે ત્યાં હું તમને તેના દ્રશ્યો દેખાડીશ કે ચારે બાજુ પાણી જોવા મળી રહી છે। અનેક ઓફિસો અહીં આવેલી છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે કારણ કે તમે જોઈ શકો છો ઓફિસમાં પણ દરવાજા સુધી પાણી પહોંચેલા હોય તેવા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કારણ કે ચારે બાજુ પાણીની સ્થિતિ સર્જાઈ રહી છે। હાલ જે પાણી કાઢવાની જે છે તે કામગીરી ચાલુ રાખવામાં આવી છે। તમામ જે પલંગો છે તમે જોઈ શકો છો દર્દીના પલંગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ એક સાઈડના દ્રશ્યો છે। હવે હું તમને બીજી બાજુ દેખાડીશ કારણ કે ચારે બાજુ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। સામેના જો ભાગમાં જો વાત કરીએ તો દર્દીઓ માટે જે ડનલોપના ગાદલા રાખવામાં આવતા હોય છે, કબાટો હોય છે, તે ચારે બાજુ હાલ પાણીની સ્થિતિ સર્જાઈ છે કારણ કે જે રીતના પાણીઓ ભરાયા છે ત્યારે નીચેની જે લિફ્ટો છે તે પણ હાલ બંધ સ્થિતિમાં સર્જાઈ છે। બે લિફ્ટ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવી છે। તો હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ તો આ પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ જેટલું પાણીની જો વાત કરીએ 2-2 ફૂટ સુધી હજી પાણી છે। ગઈકાલે સાંજથી જ વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી સુધી અનેક સ્થળો ઉપર આ સ્થિતિ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળે છે। તો સામે બોક્સ દેખાડીશ કે જે બોક્સ છે તેમાં કદાચ ને દવા ભરેલી હોય તેવા પણ લાગી શકે કારણ કે દવાના હિસાબે દર્દીઓને મળતું હોય છે પરંતુ હાલ તમામ ચીજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય છે। તેને લઈને હાલ તો તંત્ર પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે। જ્યારે 2 ફૂટ જેટલું પાણી છે ચારે બાજુ આ પાણીના દ્રશ્યો ભરેલા છે। ચારે બાજુ જે ઓપીડી વિભાગ છે તેના ચારે બાજુ આ પાણી ભરેલા છે। લિફ્ટ છે તે બંધ થઈ ગઈ છે। જે નર્સિંગ સ્ટાફ હોય છે તેના કબાટો હોય છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જ્યારે હાલ તો તંત્ર દ્વારા પાણી કાઢવાની સંપૂર્ણપણે કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ઉપુલ બોરચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।